પાટણના રાધનપુરમાં પૂર્વ એમએલએ રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી આપ્યું છે રાજીનામું। પક્ષમાં અવગણના થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પૂર્વ એમએલએ દ્વારા। ત્યારે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। રઘુ દેસાઈએ રાધનપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે। રઘુ દેસાઈ પક્ષમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે। ભાજપ સાથે સંકળાયેલ નેતાઓને મહત્વ આપવાનો આક્ષેપ છે। ઉત્તર ગુજરાતમાં આક્રોશ રેલી વચ્ચે મોટા નેતાનું રાજીનામું। સિનિયર નેતાઓએ રઘુ દેસાઈને મનાવવા શરૂ કર્યા છે પ્રયાસો। રાજીનામું પરત ખેંચવા રઘુ દેસાઈ સાથે સિનિયર નેતાઓની મથામણ હાલ ચાલી રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અનિલ રામાનું જોડાઈ ચૂક્યા છે લાઈન પર। અનિલજી, મોટા સમાચાર આને કહી શકાય। રાધનપુરના પૂર્વ એમએલએ જે છે રઘુ દેસાઈ, તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ને પણ અવગણના થતી હોવાના આક્ષેપ સાથે શું કહેશો? જી, ચોક્કસથી જણાવી દઉં કે રઘુ દેસાઈ જે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમજ વાવ બેઠક માટે તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી અને એ જ બેઠક પર જોઈએ તો ગેનીબેન ઠાકોરનો વિજય પણ થયો હતો। સાથે જ ઉત્તર ગુજરાતના આ એક મોટા નેતા તરીકે તેમની ગણતરી થાય છે। તેમજ આ રઘુ દેસાઈ દ્વારા અનેકવાર રાજીનામું પણ આપવામાં આવ્યું છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે તેમણે રાજીનામું પક્ષના જે તે નેતાને મોકલી આપ્યું છે। સાથે જ તેઓ 2 દિવસ પહેલા દિલ્હી પણ ગયા હતા। ત્યાં હાઈકમાન્ડ સાથે તેમણે વાતચીત પણ કરી હતી, પરંતુ આ વાતચીતનો કોઈ નિકાલ ના આવતા તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને રઘુ દેસાઈના રાજીનામું આપવાના કારણે હવે જે સિનિયર નેતાઓ જે છે તેમના દ્વારા તેમને મનાવવા માટેની જે તજવીજ છે તે હાથ ધરાઈ રહી છે, તેમજ તેમની સાથે બેઠક કરવામાં આવી રહી છે અને તેઓ પોતાનું રાજીનામું જે છે તે પરત ખેંચે તે દિશામાં વાતચીત કરવામાં આવી રહી છે। જો જોઈએ કે સાથે જ રઘુ દેસાઈ જે રાજીનામું આપ્યું છે તેનું મુખ્ય કારણ એવું સામે આવ્યું છે કે કોંગ્રેસ પક્ષના ભાજપ સાથે સંકળાયેલ કેટલાક નેતાઓ છે તેમને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે। ત્યારે આ કારણથી તેઓ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે અને આવા આક્ષેપ ભૂતકાળમાં પણ અનેકવાર થઈ ચૂક્યા છે। ત્યારે વધુ એક નેતાએ આ પ્રકારના આક્ષેપ સાથે રાજીનામું આપવામાં આવ્યું છે। જો કે રઘુ દેસાઈને હવે સિનિયર નેતાઓ દ્વારા મનાવવામાં આવી રહ્યા છે અને તેમની જે નારાજગી છે તે દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે નારાજગી દૂર થાય છે કે કેમ, જે થોડા જ સમયમાં ખબર પડી જશે। જી અનિલજી, હું આપને પૂછવા માંગીશ કે કેટલા દિવસથી આવી અટકળો કે કોઈ ચર્ચાઓ ચાલી રહી હતી કે પૂર્વ એમએલએ દ્વારા આવી રીતે રાજીનામું આપવામાં આવશે અને સાથે જો એ રાજીનામું આપી દે અને તેનો સ્વીકાર કરી લેવામાં આવે ત્યારે કેટલું નુકસાન થશે કોંગ્રેસને? જી, ચોક્કસથી કહી શકાય કે આ બેઠક પર જો કોંગ્રેસના પૂર્વ એમએલએ જે છે રઘુ દેસાઈ એ રાજીનામું આપે છે તો નુકસાન તો 110% થઈ શકે છે એવું હાલ સ્થાનિક લોકો દ્વારા જે ચર્ચા વિચારણા થાય છે તે દ્વારા જાણવા મળી રહ્યું છે। પરંતુ એક તરફ એવું પણ વાતાવરણ હાલ જોવા મળે છે કે જે તે સિનિયર નેતાઓ દ્વારા પૂરતી મહેનત હાલ થઈ રહી છે અને બની શકે છે કે કોંગ્રેસ પક્ષમાં પરત પાછા આવી શકે છે રઘુ દેસાઈ। જી અનિલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પાટણના રાધનપુરના પૂર્વ એમએલએ રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। પક્ષમાં અવગણના થતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો રાજીનામા બાદ સિનિયર નેતાઓ જે છે રઘુ દેસાઈને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે।